રાજ્યમાં ચકચાર જગાવનારા ખ્યાતિકાંડના આરોપી ડૉક્ટર સંજય પટોડિયાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે. ડૉક્ટર સંજય પટોડિયા ખ્યાતિ હોસ્પિટલમાં ડાયરેક્ટર હતો, જેથી ધરપકડથી બચવા તેણે આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી હતી, પરંતુ ગ્રામ્ય કોર્ટે ગઈકાલે તેની અરજી ફગાવી દીધી હતી. ખ્યાતિકાંડ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપાયા બાદ અત્યાર સુધીમાં કુલ 7 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી હજી પણ પોલીસ પકડથી દૂર છે. દસક્રોઈ મામલતદાર કચેરીમાં ખેડૂત હોવાનું પ્રમાણપત્ર આપવા બદલ 75,000ની લાંચ લેતો કોમ્પ્યુટર ઓપરેટર રંગેહાથ ઝડપાઈ ગયો છે. ફરિયાદીએ ખેડૂત હોવા અંગેનું પ્રમાણપત્ર મેળવવા દસક્રોઈ પ્રાંત કચેરીમાં 7 અરજી કરી હતી, જે પૈકી 2 અરજી દફતરે કરવામાં આવી હતી અને બાકીની 5 અરજીઓના કામે આરોપી કોમ્પ્યુટર ઓપરેટર બિજલ ઠાકોરે દસક્રોઈ મામલતદાર કચેરીનો અભિપ્રાય આપવા પેટે 75,000ની લાંચની માગણી કરી હતી, ત્યારે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે તેને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધો હતો. તાંત્રિક વિધિ કરીને 4 ગણા પૈસા કરી આપવાના નામે લોકો સાથે છેતરપિંડી કરનારા તાંત્રિકની સરખેજ પોલીસે ધરપકડ કરી છે. આ તાંત્રિકે મુહમ્મદપુરા ગામ નજીક સાણંદના વેપારીને 4 ગણા રૂપિયા કરી આપવાની લાલચ આપીને વેપારીને મોતને ઘાટ ઉતારી રૂપિયા મેળવવાનો પ્લાન કર્યો હતો અને વેપારીને કારમાં બેસાડી ઝેરી પદાર્થ પાણીમાં ભેળવીને હત્યા કરીને રૂપિયા લઈને ફરાર થવાનો હતો, પરંતુ ડ્રાઈવરે ભાંડો ફોડતા સરખેજ પોલીસે વેપારીની હત્યા કરે તે પહેલાં જ નવલસિંહ ચાવડા નામના ભુવાને ઝડપી લઈ કાર તેમજ સોડિયમ નાઇટ્રેટ પાવડર કબજે કર્યો હતો.